બનાસકાંઠા કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે એક ભુવાની કરતૂતને વિજ્ઞાન જાથાએ બહાર લાવી મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાંથી તાંત્રિક વિદ્યા કરતો ભુવો ઝડપાયો। થરાના ઝાપટપુરા વિસ્તારમાંથી વિજ્ઞાન જાથાને વાઘાભાઈ પસાભાઈ સુથાર નામના ભુવા પર્દાફાશ કરી ઉદાહરણ પૂરું પાડ્યું। વિજ્ઞાન જાથાએ વિકલાંગ ભુવાને ઝડપી પાડી માફી માંગવી થરા પોલીસ સ્ટેશનમાં લાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી, પરંતુ હવે ખુદ પોતે ભુવાએ માફી માંગી લેતા મામલો થાળે પડ્યો। અંધશ્રદ્ધામાં ગુમરાહ કરી લોકો પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી કરતો ભુવો ઝડપાયો, પરંતુ અમુક અંશે સવાલ એ થાય છે કે સોના ચેનો અને વીંટીઓ પહેરીને માતાજીના મંદિર ખાતે ચાંદીનું દાન માંગતા ભુવાઓ સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? શું થરા ખાતે જ આવા ભુવા હશે? ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પણ ઘણા બધા વિસ્તારોમાં ભારે ભુવાઓના વિડીયો વાયરલ થઈ રહ્યા છે। સોશિયલ મીડિયામાં પણ કોઈ મગનું નામ મરી પાડ્યું નથી અને હવે થરામાંથી એક વિકલાંગ વ્યક્તિ પોતે ભુવા ભોપાડા કરે છે એવી ખાનગી માહિતી વિજ્ઞાન જાથાને મળતા જ સ્થળ ઉપર પહોંચીને તપાસ કરતા વાઘાભાઈ સુતારને ઝડપી લેવામાં સફળતા મળી। ત્યારે વિજ્ઞાન જાથાની કામગીરીને લોકોએ બિરદાવી છે, ત્યારે હવે હજુ સુધી પણ આવા લેભાગુ ભુવાઓ સામે કાર્યવાહી કરવામાં આવે તો નવાઈ નહીં, પરંતુ હાલ તો વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત બી પંડ્યાની કાર્યવાહીથી ખોટી રીતે લોકોને ભ્રમિત કરતા ભુવા ભોપામાં ફફડાટ જોવા મળ્યો હતો। ત્યારે આવી રીતે વિજ્ઞાન જાથા દ્વારા સુંદર રીતે કામગીરી કરવામાં આવે તો હજારો લોકોને આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। જયંત પંડ્યા, ચેરમેન વિજ્ઞાન જાથા। થરા વિસ્તારની અંદર ઝાપટપુર વિસ્તારમાં વાડી વિસ્તારમાં છેલ્લા 8 વર્ષથી દોરા ધાગા, અસાધ્ય રોગ મટાડવા, લોકોના દુઃખ દર્દ મટાડવાની કામગીરી કરતા સુથાર, વાઘાભાઈ, પસાભાઈ કે જેઓ 71 માતાના ભુવા છે અને લોકોની સાથે ઉપચાર કરતા હતા। એની પાસે કોઈ લાયસન્સ નથી, કોઈ ડિગ્રી નથી અને મોટી રકમ પડાવતા હોવાની માહિતી મળી હતી। ખરાઈ કરવા વિજ્ઞાન જાથા મોકલતા તેઓએ માથાના દુખાવા માટે દોરા બાંધતા હતા, જુવારના દાણા વગેરે પ્રવૃત્તિ કરતા હતા। આજ રોજ તેમનો થરા પોલીસ સ્ટેશનની મદદથી પર્દાફાશ કર્યો છે। વિજ્ઞાન જાથાનો 1260મો પર્દાફાશ છે। આ ધતિંગ કરનારે લોકોની માફી માગી કાયમી ધતિંગ લીલા બંધની, કપટ લીલા બંધની જાહેરાત કરી છે। અમે લોકોને અપીલ કરીએ છીએ કે આ વ્યક્તિ છે દિવ્યાંગ હોવા છતાં પણ આવી સમાજ વિરોધી, સમાજને નુકસાનકારક એવી પ્રવૃત્તિ રૂપિયા પડાવતા હતા, તેને કબૂલાત પણ આપી દીધી છે અને કાયમી દોરા ધાગાના ધતિંગ બંધ જાથાએ આ વિસ્તારમાં કર્યા છે। અમે આ વિસ્તારના લોકોને અપીલ કરીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ તમને છેતરપિંડી કરી હોય દોરા ધાગાની કે મંત્રતંત્રના નામે કે ચમત્કાર નામે, તો વિજ્ઞાન જાથાને માહિતી આપશો। અમે ખરાઈ કરી અને ત્યારબાદ અમે કાર્યવાહી કરીએ છીએ। અમે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા, થરાના પીઆઈ અને પોલીસ સ્ટાફનો આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ અને આ વિસ્તારમાં આ ભુવો છે વાઘાભાઈ પસાભાઈના કપટ લીલા કાયમી ધોરણે જાથાએ બંધ કરાવી છે।